પ્રશ્ન નંબર 1. અડીકડીની વાવ, નવગણ કૂવો અને નરસિંહ સોરો કયા શહેરમાં આવેલા છે? જવાબમાં આવશે જુનાગઢ. પ્રશ્ન નંબર 2. ગીર સોમનાથ જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના 7 કુંડ આવેલા છે? જવાબમાં આવશે તુલસી શ્યામ. પ્રશ્ન નંબર 3. આયુર્વેદિક યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? જવાબમાં આવશે જામનગર. પ્રશ્ન નંબર 4. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબમાં આવશે હિરણ, કપિલા અને સરસ્વતી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 5. ભારતીય નૌકા સૈન્યનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબમાં આવશે જામનગર વાલસુરા. પ્રશ્ન નંબર 6. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશ્રમ શાળા ક્યાં આવેલી છે? જવાબમાં આવશે આહવા. પ્રશ્ન નંબર 7. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે ડાંગ. પ્રશ્ન નંબર 8. સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે? જવાબમાં આવશે સાપનું નિવાસ. પ્રશ્ન નંબર 9. ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ કયો છે? જવાબ આવશે ડાંગ દરબાર. પ્રશ્ન નંબર 10. ગુજરાતનો સૌથી મોટો બોટોનિકલ ગાર્ડન એટલે કે વનસ્પતિ ઉદ્યાન ડાંગ જિલ્લામાં કયા સ્થળે આવેલો છે? જવાબમાં આવશે વધઈ. પ્રશ્ન નંબર 11. કોને ડાંગનું પ્રવેશ દ્વાર ગણાય છે? જવાબમાં આવશે વધઈ. પ્રશ્ન નંબર 12. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબમાં આવશે દાહોદ. પ્રશ્ન નંબર 13. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે રાજપીપળા. પ્રશ્ન નંબર 14. નર્મદા જિલ્લાના કયા સ્થળે 1000 બારીવાળો મહેલ આવેલો છે? જવાબમાં આવશે રાજપીપળા. પ્રશ્ન નંબર 15. નવસારી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબમાં આવશે પૂર્ણા નદી. પ્રશ્ન નંબર 16. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબમાં આવશે ગોધરા. પ્રશ્ન નંબર 17. ચાંપાનેર નગર વસાવનાર કોણ હતું? જવાબમાં આવશે વનરાજ ચાવડા. પ્રશ્ન નંબર 18. દુધિયા, સાસિયા અને તેલિયા તળાવ કઈ જગ્યાએ આવેલા છે? જવાબમાં આવશે પાવાગઢ. પ્રશ્ન નંબર 19. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ગરમ પાણીના ઝરા જોવા મળે છે? જવાબમાં આવશે ટુવા. પ્રશ્ન નંબર 20. પંચમહાલ જિલ્લાના કયા સ્થળે ફિલ્મ સ્ટુડિયો વિકસાવવામાં આવ્યો છે? જવાબમાં આવશે હાલોલ. પ્રશ્ન નંબર 21. પાટણ શહેર વસાવનાર કોણ છે? જવાબમાં આવશે વનરાજ ચાવડા. પ્રશ્ન નંબર 22. પાટણનું મૂળ નામ કયું હતું? જવાબમાં આવશે અણહિલપુર પાટણ. પ્રશ્ન નંબર 23. પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબમાં આવશે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. પ્રશ્ન નંબર 24. નવસારી જિલ્લાના કયા સ્થળે વલસાડી સાગમાંથી ફર્નિચર બનાવવાના કારખાના વિકસ્યા છે? જવાબમાં આવશે બિલીમોરા. પ્રશ્ન નંબર 25. ગુજરાતનું કયું સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે? જવાબ આવશે સિદ્ધપુર. પછી પ્રશ્ન નંબર 26. શંખેશ્વરનું જૂનું નામ કયું છે? જવાબમાં આવશે શંખપુર. પ્રશ્ન નંબર 27.
શંખેશ્વરમાં કયું જિનાલય આવેલું છે? જવાબમાં આવશે પાર્શ્વનાથજી. પ્રશ્ન નંબર 28. કયું નગર સુદામાપુરી તરીકે ઓળખાય છે? જવાબ આવશે પોરબંદર. પ્રશ્ન નંબર 29. પાલનપુર શહેરનું મૂળ નામ કયું છે? જવાબમાં આવશે પ્રહલાદનપુર. પ્રશ્ન નંબર 30. કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબમાં આવશે પોરબંદર. પ્રશ્ન નંબર 31. પ્રસિદ્ધ વિહારધામ બાલારામ કયા જિલ્લામાં આવેલ છે? જવાબમાં આવશે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 32. અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે? જવાબમાં આવશે પાલનપુર. પ્રશ્ન નંબર 33. ભરૂચનું પ્રાચીન નામ કયું છે? જવાબમાં આવશે ભૃગુ તીર્થ. પ્રશ્ન નંબર 34. ભરૂચ જિલ્લાના કયા શહેરમાં 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? જવાબ આવશે પહાડભૂત. પ્રશ્ન નંબર 35. શુક્લ તીર્થમાં કયા દિવસે મેળો ભરાય છે? જવાબ આવશે કાર્તિકી પૂર્ણિમા. પ્રશ્ન નંબર 36. ભરૂચમાં ક્યાંથી ખનિજ તેલના ભંડાર મળ્યા છે? જવાબ આવશે અંકલેશ્વર. પ્રશ્ન નંબર 37. ભાવનગરના સ્થાપક રાજા કોણ હતા? જવાબ આવશે ભાવસિંહજી પહેલા. પ્રશ્ન નંબર 38. ગોલ્ડન બ્રિજ અને વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આ શહેરમાં આવેલું છે? જવાબમાં આવશે ભરૂચ. પ્રશ્ન નંબર 39. પાલીતાણા કોનું સ્થાનક ગણાય છે? જવાબમાં આવશે ઋષભદેવ. પ્રશ્ન નંબર 40. મીરા દાતારની દરગાહ ક્યાં આવેલી છે? જવાબ આવશે પાટણ. પ્રશ્ન નંબર 41. વોટસન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે? જવાબ આવશે રાજકોટ શહેરમાં આવેલું છે. પ્રશ્ન નંબર 42. બાર્ટન સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ભાવનગર. પ્રશ્ન નંબર 43. વલ્લભીપુર વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ આવશે ભાવનગર જિલ્લામાં આવેલી છે. પ્રશ્ન નંબર 44. મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે પુષ્પાવતી. પ્રશ્ન નંબર 45. મોઢેરા મંદિર કોના સમયમાં બંધાયું હતું? જવાબ આવશે ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં. પ્રશ્ન નંબર 47. શર્મિષ્ઠા તળાવ અને શામળાની સોરી નામના બે તોરણો કયા શહેરમાં આવેલા છે? જવાબ આવશે વડનગર. પ્રશ્ન નંબર 47. સંત મોરારી બાપુનું જન્મસ્થળ કયું છે? જવાબમાં આવશે તલગાજરડા. પ્રશ્ન નંબર 48. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? જવાબમાં આવશે તળાજા ભાવનગર. પ્રશ્ન નંબર 49. જીરું અને ઈસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર કયું છે? જવાબ આવશે ઊંઝા. પ્રશ્ન નંબર 50. ભાવનગરના કયા સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે? જવાબ આવશે હાથબ. પ્રશ્ન નંબર 51. વિસનગર શહેર કોણે વસાવ્યું હતું? જવાબ આવશે વિસલદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 52. ઓઇલ એન્જિનનો ઉદ્યોગ ખાલી જગ્યા કયા શહેરમાં વિકસ્યો છે? જવાબ આવશે રાજકોટમાં. પ્રશ્ન નંબર 53. તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર કયું છે? જવાબ આવશે વિસનગર. પ્રશ્ન નંબર 54. રાજકોટની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે વિભોજી જાડેજા. પ્રશ્ન નંબર 55. ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? જવાબ આવશે કબા ગાંધીનો ડેલો.
પ્રશ્ન નંબર 56. ભગવદ ગોમંડલની રચના કોણે કરી હતી? જવાબમાં આવશે ભગવત સિંહજીએ કરી હતી. પ્રશ્ન નંબર 57. મહેસાણામાં કઈ સહકારી ડેરી આવેલી છે? જવાબ આવશે દૂધસાગર ડેરી. પ્રશ્ન નંબર 58. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે? જવાબ આવશે ટંકારા. પ્રશ્ન નંબર 59. ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ આવશે મોરબીમાં વિકસ્યો છે. પ્રશ્ન નંબર 60. રાજકોટનું કયું શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે? જવાબ આવશે જેતપુર બાંધણી સાડી માટે. પ્રશ્ન નંબર 61. રાજકોટનું કયું શહેર રામદેવ પીરના સ્થાનક તરીકે ઓળખાય છે? જવાબ આવશે નાના રણુજા. પ્રશ્ન નંબર 62. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શહેરમાં આવેલો છે? જવાબમાં આવશે વડોદરા. પ્રશ્ન નંબર 63. હીરા ભાગોળ વડોદરા જિલ્લાના કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડભોઈ. પ્રશ્ન નંબર 64. શિવના બાલ્યાવતાર ગણાતા ભગવાન લકુલિશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે? જવાબમાં આવશે કાયાવરોહણ. પ્રશ્ન નંબર 65. દક્ષિણનું કાશી એટલે કયું શહેર ગણાય? જવાબ આવશે ચાંદોદ. પ્રશ્ન નંબર 66. લાકડાના રમકડા અને લાખકામ માટે પ્રખ્યાત સ્થળ કયું છે? જવાબ આવશે સંખેડા. પ્રશ્ન નંબર 67. શ્રી રંગ અવધૂતનો આશ્રમ વડોદરામાં કયા આવેલો છે? જવાબ આવશે નારેશ્વર. પ્રશ્ન નંબર 68. પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ કયું છે? તો જવાબ આવશે સાંદોદ. પ્રશ્ન નંબર 69. વડોદરામાં ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? જવાબ આવશે કોયલીમાં આવેલી છે. પ્રશ્ન નંબર 70. અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે? જવાબ આવશે વલસાડ. પ્રશ્ન નંબર 71. રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ આવશે વલસાડ. પ્રશ્ન નંબર 72. વલસાડ જિલ્લામાં આવેલ પારસીઓનું પવિત્ર સ્થળ કયું છે? જવાબ ઉદવાડા. પ્રશ્ન નંબર 73. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ આવશે પાલનપુર. પ્રશ્ન નંબર 74. હિંમતનગર શહેર નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે હાથમતી નદીના કિનારે હિંમતનગર વસેલું છે. પ્રશ્ન નંબર 75. ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર ક્યાં સ્થળે આવેલું છે? જવાબ આવશે ખેડ બ્રહ્મા. પ્રશ્ન નંબર 76. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે મેશ્વો નદીના કિનારે આવેલું છે. પ્રશ્ન નંબર 77. સાબરકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે? તો જવાબમાં આવશે હિંમતનગર. પ્રશ્ન નંબર 79. માનવ સર્જિત યાર્નનું મોટું માર્કેટ ક્યાં આવેલું છે? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 80. તાપી નદી અને દરિયાનું સંગમ સ્થાન કયું છે? જવાબ આવશે ડુમ્મસ. પ્રશ્ન નંબર 81. જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર કયું છે? તો જવાબ આવશે હજીરા. પ્રશ્ન નંબર 82. હિંમતનગર શહેર વસાવનાર કોણ હતો? તો જવાબ આવશે સુલતાન અહમદ શાહ. પ્રશ્ન નંબર 83. સુરતમાં કયા શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે? જવાબમાં આવશે બારડોલી. પ્રશ્ન નંબર 84. વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે?
જવાબ આવશે ભોગાવો નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 85. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા કયા જિલ્લામાં અને ક્યારે ભરાય છે? જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠમાં ભરાય છે. પ્રશ્ન નંબર 86. સિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે થાનગઢ સુરેન્દ્રનગરમાં. પ્રશ્ન નંબર 87. તાપી જિલ્લાનું વડુ મથક કયું છે? જવાબમાં આવશે વ્યારા. પ્રશ્ન નંબર 88. તાપી નદી પર ક્યાં બંધ બાંધવામાં આવ્યો છે? તો જવાબમાં આવશે કાકરાપાર. પ્રશ્ન નંબર 89. પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલ છે? જવાબ આવશે સોનગઢમાં આવેલ છે. પ્રશ્ન નંબર 90. અર્વાચીન ઋષિ જગતરામ દવેની આશ્રમ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે વેડસી. પ્રશ્ન નંબર 91. સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે સોનગઢ. પ્રશ્ન નંબર 92. 1997માં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનઃરચના કરી હતી? તો જવાબ આવશે શંકરસિંહ વાઘેલા. પ્રશ્ન નંબર 93. ગુજરાત સૌથી મોટું સરોવર કયું છે? જવાબ આવશે નળ સરોવર. પ્રશ્ન નંબર 94. ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો. તો જવાબ આવશે 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4. પ્રશ્ન નંબર 95. પ્રાચીન સમાજમાં લાટ પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો ભાગ ગણાય છે? જવાબ આવશે ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ભાગ. પ્રશ્ન નંબર 96. તાપીનો રેતાળ ટેકરીઓનો બનેલો ઉત્તર કિનારો કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સુવાલીની ટેકરીઓ. પ્રશ્ન નંબર 97. ખંભાતના અખાતમાં કયા કયા બેટ આવેલા છે? જવાબ આવશે આલિયા બેટ અને પીરમ બેટ. પ્રશ્ન નંબર 98. સુલતાનપુર અને જેગરી બેટ ક્યાં આવેલા છે? જવાબ આવશે ભાવનગર જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન નંબર 99. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધરેત વિસ્તાર કયા નામે જાણીતો છે? જવાબમાં આવશે ગોઢા નામે જાણીતો છે. પ્રશ્ન નંબર 100. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સરોતર. પ્રશ્ન નંબર 101. દક્ષિણ ગુજરાતનું મેદાન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે પૂરના મેદાન. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.